થોડા દિવસોમાં હવે તહેવારોની સિઝન શરૂ થવાની છે અને કાપડ માર્કેટોમાં ખાડીપુરના પાણી ભરાઈ જતા લાખોનો માલ પલળી ગયો છે। આ નુકસાનીની ભરપાઈ કઈ રીતે કરવી તેને લઈ કાપડ વેપારીઓમાં અસમંજસ છે। સુરતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર પડી, પરંતુ સાથે વેપારીઓને, દુકાનદારોને અને માલસામાન વેચતા લોકોને તેની સીધી અસર પડી છે। સુરતનું ટેક્સટાઇલ હબ ખૂબ મોટું છે, પરંતુ આ કાપડ માર્કેટોમાં બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા બાદ કરોડોનો માલ પાણીમાં પલળી ગયો છે। બેઝમેન્ટમાં આવેલી ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટોની દુકાનોમાં પાણી ભરાયા હતા। અંદાજિત 2.5 થી 5 ફૂટ જેટલા પાણી દુકાનોમાં ભર્યા હતા, જેના કારણે દુકાનોમાં રહેલો કાપડનો માલ, સાડીનો માલ અને અન્ય રો મટીરિયલ પાણીમાં ગરકાવ થયું હતું। પાણીમાં પલળી જવાના કારણે ખૂબ મોટું નુકસાન વેપારીઓને થઈ રહ્યું છે। આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી હતી, જેના પગલે વેપારીઓએ પૂરતો માલસામાન પોતાના ગોડાઉનો અને દુકાનોમાં ભરેલો હતો, પરંતુ આ ખાડીપુરના પાણી દુકાનોમાં પ્રસરી જતા ખૂબ મોટી હાલાકી હાલ વેપારીઓને ઉઠાવી પડી રહી છે। क्या परिस्थिति है? परिस्थिति तो बहुत ख़राब है। 15 से 20 इंच की जो बरसात गिरी है वो किसी को बाहर निकलने का मौका ही नहीं मिला। उसकी वजह से बेसमेंटों के अंदर खूब पानी आया है। एवरेजली 2.5 से 3 फीट से लेके 7-8 फीट तक का पानी मार्केटों के बेसमेंट में आया है और उसकी वजह से लोगों के दुकान के अंदर का माल, उनका फर्नीचर, ये बड़े पैमाने पर नुकसान हुआ है। लाखों में नहीं, करोड़ों में ये नुकसान हुआ है। रूटीन में कितना नुकसान है? रूटीन का व्यापार तो पिछले 2 दिन से जो ठप पड़ा है, एवरेजली 150 से 200 करोड़ रुपए का टर्नओवर था, वो टर्नओवर रुक गया है। વેપારીઓએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે વરસાદના કારણે જેટલો માલ દુકાનમાંથી બહાર કઢાયો એટલો કાઢ્યો, બાકીનો માલ દુકાનની અંદર પલળી ગયો છે। એક વેપારીને લાખો કરોડો રૂપિયાનું નુકસાન છે। પલળી ગયેલો માલ હવે કોઈ પણ પ્રકારનો ઉપયોગમાં આવશે નહીં। રોજિંદા 150 થી 200 કરોડનું નુકસાન વેપારીઓએ આંક્યું છે। બેઝમેન્ટમાં 1000 થી વધુ દુકાનો એક માર્કેટમાં હતી, જ્યારે અન્ય માર્કેટોની પરિસ્થિતિ પણ આવી જ છે। ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।